આપ જોઈ રહ્યા છો S1 લાઈવ ન્યૂઝ ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ભારતીય જનતા પાર્ટીના સભ્ય બનવા માટે એક સોનેરી તક આપના બધા માટે આવેલ હોય તો ચાલો મિત્રો આજે જ ભાજપના સક્રિય સભ્ય બનીએ અને બીજાને પણ આપના ભારતીય જનતા પક્ષમાં સક્રિય સભ્ય બનાવીએ। ભારતીય જનતા પક્ષના સભ્ય બનો અને સભ્ય બનાવો। આ માટે જૂનાગઢના કમલમ ખાતે જૂનાગઢના સાંસદ એવા રાજેશભાઈ ચુડાસમા, શહેર ભાજપ પ્રમુખ પુનિતભાઈ શર્મા, જૂનાગઢના ધારાસભ્ય એવા સંજયભાઈ કોરડિયા, કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ, માણાવદરના ધારાસભ્ય અરવિંદભાઈ લાદાણી તેમજ અન્ય મહાનુભાવો તેમજ જૂનાગઢ ભાજપના હોદ્દેદારો સાથે આજે એક મીટિંગ તેમજ એક પ્રેસ બોલાવેલ હતી। નેતૃત્વ કરનાર વ્યક્તિ છે, સંસ્થાનું નેતૃત્વ કરનાર વ્યક્તિ છે, તો એ પ્લાનિંગ મહત્વનું છે। એ બેઠેલ દરેક વ્યક્તિ પછી આપણે એવું કંઈક રાખ દે। 2024 બીજી તારીખે માન્ય રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય જેપી નડ્ડા સાહેબે માન્ય સમગ્ર ગુજરાતના બધા જ જિલ્લાઓ આજે 4 તારીખે જિલ્લા 20-25 દિવસમાં આ કાર્યક્રમ પૂર્ણ કરવાનો હોય, એટલે આજથી જ આ કાર્યક્રમનો શુભારંભ કરવાનો છે। દ્વારા સદસ્યતા અભિયાનની શરૂઆત કરવામાં દર 6 વર્ષે સદસ્યતા અભિયાનની શરૂઆત ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવતી। 2 સપ્ટેમ્બરના રોજ છે ત્યારે આવનારા સમયમાં વધુમાં વધુ પાર્ટી મજબૂત થાય એ દિશામાં સૌ કાર્યકર્તાઓ સંકલ્પ લઈને આગળ વધ્યા છે। અહેવાલ હિતેશ કુમાર। મિત્રો, આવતીકાલે ફરી મળીશું। નમસ્કાર।